અંગ્રેજો સામે લડવા માટે અને એ લડતમાં લોકો પણ ભેગા થયા 4-5 ગામના અને એમાં અંગ્રેજોને ખબર પડી ગઈ. અંગ્રેજોની પોલીસ ત્યાં પહોંચી અને 1-2ની ધરપકડ પણ કરવામાં આવી. એમાં ખાસ નોંધ લેવા જેવી વાત એ હતી કે આપણા રાજ ઉંબરના જ દેવજુભાઈ ગાવી કરીને એક જે થઈ ગયા, એ થોડા જુસ્સાવાળા હતા, હિંમતી હતા. એમના હાથમાં એક લાકડી પણ હતી. એટલે એના પર અંગ્રેજોએ એક મોટો ગુનો લગાવ્યો કે હાથમાં કંઈક હથિયાર કે લાકડી છે. એટલે એમની ધરપકડ કરવામાં આવી, એને લઈ ગયા અને એને 15 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. ખૂબ શિક્ષકો તમને ભણાવશે. અમે તો તે જમાનામાં દીવા કેરોસીન એટલે કે ઘાસલેટ કહેવાતા, ઘાસતેલના દીવા પાડીને આવી રીતે ભણલા. તો तुम्हाला तर लाईट हा, पण तुम्हाला जीव मोबाईलમાં घे. मोबाईलમાં काय ભરાઈ છે 3 दिनની કે तुम्हाला મોબાઈલ છોડી દીધા, ટીવી બી છોડી દીધા, પણ શાંતિથી ભણજા. મન નિષ્કામ ભાવથી, તન મન ધનથી ને માતા પિતાને યાદ કરીને ભણા. શિક્ષણ જેથી કે વાણી સારી રહે ને તો આપણા દેશ જાગૃત થયો. એટલે ઝઘડાઈ પર છે કષ્ટ હોય, નિષ્કામ ભાવથી નહીં ભણાય ને તમને ભણતર નબળા જા. લેસન અવશ્ય કરેલા. લેસન હટું કે એટલે ચોપડા થઈ જાય પછી કાંઈ નહીં. લેસન वस्तू मेन. आम्हाला तर रोजनी सी लखाडत, रोजना काय काम केली બધા. आज એટલા બધા तुम्हाला काम नाही मिळेल. भणूला जा, भणी जाશે ને पाठ्यपुस्तक आहे का. आम्ही तर खेडूत रोपू तर आमचं काय. तुम्ही ते केवळ जीवन हिसाब वाची જશે, લખી જશે, લેસન કરશે ને આગળ ભણશે ને એસએસસી 12મા ધોરણ. હવે આપણા રાજુંબર ગામના રિટાયર અગ્રણી એવા શ્રી ચંદુભાઈ સાહેબને હું વિનંતી કરીશ. તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. શ્રી ચંદુભાઈ સાહેબ. બાળકોએ જે અમુક વિષય પર વક્તવ્ય આપ્યું એમાં પણ હું 1-2 વાત કહીશ. એક બાળાએ બિરસા મુંડા વિશે જે કહ્યું કે જે એક આપણા આદિવાસી નેતા હતા, સ્વતંત્રી સેનાની હતા. ભલે તે વખતે આઝાદી નહીં મળી પણ એણે લડત આપી. એ તો એક દેશના ખૂણામાં થઈ ગયેલા આપણે એક સ્વતંત્રી સેનાની હતા. પણ આપણે અહીંયા સ્થાનિક પણ ત્યારે આઝાદીની ચળવળ હતી. પહેલાં પણ મેં એ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આપણા ગામ સુધી આ લડત પહોંચી હતી. અને તે વખતે આપણા ગામમાં લગભગ આજુબાજુના 4-5 ગામ હતા. એક ગોઢમાળ, ખાટાંબા, કણધા અને એ ગામ મળીને અંગ્રેજો સામે લડત આપવા માટે અહીંયા જે ખાટાંબા નજીક ધારણમાથા પર એક સભા રાખી હતી અંગ્રેજો સામે લડવા માટે. અને એ લડતમાં લોકો પણ ભેગા થયા 4-5 ગામના અને એમાં અંગ્રેજોને ખબર પડી ગઈ. અંગ્રેજોની પોલીસ ત્યાં પહોંચી અને 1-2ની ધરપકડ પણ કરવામાં આવી. એમાં ખાસ નોંધ લેવા જેવી વાત એ હતી કે આપણા રાજ ઉંબરના જ દેવજુભાઈ ગાવી કરીને એક જે થઈ ગયા, એ થોડા જુસ્સાવાળા હતા, હિંમતી હતા. એમના હાથમાં એક લાકડી પણ હતી. એટલે એના પર અંગ્રેજોએ એક મોટો ગુનો લગાવ્યો કે હાથમાં કંઈક હથિયાર કે લાકડી છે. એટલે એમની ધરપકડ કરવામાં આવી, એને લઈ ગયા અને એને 15 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો. તો આપણા એક સ્થાનિક જે સ્વતંત્ર સેનાની તો નહીં થઈ ગયા પણ એમાં ભાગ લેનારને આપણે યાદ કરવા જોઈએ. આપણે ત્યાંના છે, એને આપણે નથી ઓળખતા. વાત તો એ થઈ કે માનો કે એ 15 દિવસ જ જેલમાં રહ્યા, નહીં તો 1 મહિના સુધી જેલમાં રહે તો એને સ્વતંત્ર સેનાનીનું બિરુદ મળત તે વખતે. એમાં એ રહી ગયા, તો એને પણ આપણે યાદ કરવા જોઈએ. બીજી વાત કરું તો બીજી એક બાળાએ કહ્યું કે વ્યસનો એક ગંભીર બાબત. વ્યસનો આજના સમયે ખાસ કરીને ગુટખાનું સેવન બિલકુલ સારું નથી. ખાસ કરીને એના માટે તો વાલીઓએ જાગૃત થવું જોઈએ.
એ તંદુરસ્તી માટે ખૂબ નુકસાનકારક છે. કારણ કે આપણું ભવિષ્ય એ આપણી તંદુરસ્તી, ખાસ કરીને બાળકો, એને સાચવવા જોઈએ. ત્રીજી વસ્તુ, પર્યાવરણ વિશે પણ બોલવામાં આવ્યું. પર્યાવરણ સાચવવું એ બધાની જવાબદારી છે. વૃક્ષારોપણ કરવું એટલે આપણે દરેક બધા વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય છે, સરકાર પણ કરે છે, પણ આપણે પણ એક વર્ષમાં એક ઝાડ તો આપણે રોપવું જ જોઈએ. એક ઝાડ રોપીએ તો કેટલા વૃક્ષો વધે. એટલે વૃક્ષારોપણનું પણ એટલું જ મહત્વ છે. બીજી વાત શાળાની કરીએ, મારે બીજું કહેવું નથી. શાળામાં બાળકો ત્યારે જ સારું શિક્ષણ લઈ શકે કે એને શાળામાં સુવિધા મળતી હોય. સુવિધામાં તો શું, આપણે કે પહેલાં તો બેસવાની વ્યવસ્થા, આપણે ત્યાં જે જૂની સ્કૂલ હતી એ તોડીને નવી બનાવવાનું જે નક્કી થયું હતું, પણ ખબર નહીં આ તો અને એમણે જે આપણને જાગૃત કરવાની કોશિશ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. હવે હું એસએમસીના અધ્યક્ષ શ્રી ગુલાબભાઈ સાહેબને વિનંતી કરીશ તો તેઓ એમનું વક્તવ્ય રજૂ કરશે. ભારત માતા કી, ભારત માતા કી. આજે દેશમાં સ્વતંત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ મોટામાં મોટા તહેવાર ગણાય છે. શિક્ષણની રીતે આદિવાસી માટે બી આ બિરસા મુંડાની વાત કરીને એ જળ જંગલ ને જમીન વિશે બી લડેલા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખૂબ ઘડવૈયા હતા દેશના. એ ઓડિશાના હતા અને ઝારખંડના બિરસા મુંડા હતા. બિરસા મુંડાએ આદિવાસી માટે એટલો સમયભોગ આપેલો તે વખતે અંગ્રેજ શાસનમાં કે આદિવાસી માટે એ ભોગને આપતા હતા જે જાગૃતિ છે. આજે ગામડે ગામડે પણ આદિવાસીના તમે જ્યાં જોઈ ત્યાં ઠેર ઠેર બિરસા મુંડાના પૂતળા મુકાયેલા છે. 9 ઓગસ્ટ જબરદસ્ત ધામધૂમથી ઉજવાય છે એના એટલે સમયભોગ આપેલો તેનું નામ દેશમાં અમર થઈ ગયું છે બિરસા મુંડાનું. જયપાલ મુંડા બી હતા. આ ગાંધીજી એને પહેલાં તો અમારા ગાંધી બાપુ કહેવાતા. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી તો ગરીબ ઘરના હતા. અલ્હાબાદના તરીને ભણતા, એટલે હોડી એટલે કે નૌકામાં ભણવા જતા, પણ એને પૈસા ન પડે તો તરીને ભણતા. અલ્હાબાદનો એનો જન્મ થયેલો હતો. લાલ બહાદુર શાસ્ત્રી એ દેશના ખાતર એને એક વડાપ્રધાન બની ગયેલા, ગરીબ ઘરના હતા. એનું શિક્ષણ જો, એની વાણી જો, આજે એ બી એ પૂજાય છે. એણે જ્યારે એમ્બેસેડર કાર્ડ લેવા માટે લોન લીધેલી એવા વડાપ્રધાન દેશના ખાતે સમય ભોગ આપી ગયા. આજે તો મોટી મોટી લોન લે છે, પણ એ તો ગરીબ ઘરના હતા, છતાં એને દેશના ખાતે ખૂબ મહત્વ તરીકે એને ભોગ આપેલા હતા. તમારે એટલું છોકરા માટે કેવું છે કે તમે શાંતિથી, આ સાહેબે વાત કરી કે સ્કૂલો ખરેખર છાળી જોઈએ એમ. આજે પહેલાં વર્ગશાળા ગોડમાળ, પ્રાથમિક શાળા, પછી વર્ગશાળા ગોડમાળ હતી, ડુંગરપાડા તો પછી ચાલુ થયું. છતાં બી જો કે બંધાઈ ગઈ. આપણે તો બી સાચે ધીરે ધીરે થશે, તો વાર લાગે. બધું સરકાર ગ્રાન્ટ પાસ થાય, એને જમીન જોઈએ, થોડીક લેવલ જોઈએ, બધું એ રીતે જગ્યા જોઈએ, જગ્યા પાસ થાય તો જ બધું આર્કિટેક્ટ એનું સંચાલન થાય. તો મારે એટલું કહેવું છે કે છોકરાઓ ખૂબ શિક્ષકો તમને ભણાવશે. અમે તો તે જમાનામાં દીવા કેરોસીન એટલે કે ઘासलेट કહેવાતા. घासतेलના દીવા પાડીને આવી તો ભણલા. તો तुम्हाला तर लाईट हा, पण तुमना जीव मोबाईलમાં घे. मोबाईलમાં કાંઈ ભરાઈ છે 3 દિનની કે तुम्हाला મોબાઈલ છોડી દીધા, ટીવી બી છોડી જા, પણ શાંતિથી ભણજા, મન નિષ્કામ ભાવથી, તન મન ધનથી. ને માતા પિતાને યાદ કરીને ભણા. શિક્ષણ જેથી કે વાણી સારી રહે ને તો આપણા દેશ જાગૃત થયો. એટલે ઝઘડાઈ પર છે, કષ્ટ હોય, નિષ્કામ ભાવથી નહીં ભણાય ને તમને ભણતર ન ભણાય. જા લેસન અવશ્ય કરેલા. લેસન હટું કે એટલે ચોપડા થઈ જાય પછી કાંઈ નહીં. લેસન वस्तू मेन. आम्हाला तर रोजनी सी लखाडत, रोजना काय काम केली બધા. આજે એટલા બધા तुम्हाला काम નહીં मिळेल. ભણુલા જ હા, ભણી જશે ને. પાઠ્યપુસ્તક હિસાબે का आम्ही तर खेडूत રોપું તો કામ તો કાંઈ तुम्ही તે કેવલ જીવન હિસાબ વાંચી જશે, લખી જશે, લેસન કરશે ને આગળ ભણશે ને. એસએસસી 12મા ધોરણ, MA BEd BCom. આમને છોકરા BCom ભણ્યા તો બીજી કુમમાં ગયા. આપણે પુણ્યમાં લગ્ન નહીં કરતી. જો BCom સુધી બહુ ભણવા મુશ્કેલા આજકાલના વિચારી છે. પણ નિષ્કામ ભાવથી તમે લેસન કરશે, ભણશે તો પાઠ્યપુસ્તક વિશે હા. आम्ही तर ही पाणीवरती तर पिकील तर खा. तुम्हाला तर पाठ्यपुस्तक विषय हा काय वांचन करશે, નિષ્કામથી પાસ થઈ જશે, પરીક્ષા વખતે ભણી જશે, નોકરી લાગી.
તો જિંદગીભર એમાં તો રૂપિયા જતા, જિંદગીભર એ પાઠ્યપુસ્તકમાં તો ખેડૂત માટે ખેતી કે પાણીના તો પીકના તો કાંઈ નહીં, તો મજૂરી કરવા પડી અમારે તો. છોકરાઓ માટે એટલું જ માંગ જ્યાંથી તમે લેસન કરશે અને કાયમ વંચન કરશે તો યાદ રહો. અમે તો સહજ ભણે પડે કાગળ પડે તેમાં તો વાંચ્યા રહ્યા, તેમાં બી આપણે જાણુલા જડો. તમને તો પાઠ્યપુસ્તક નિશાળમાં જે શિક્ષણમાં દેતી ને લેસન એ અવશ્ય કરલા. એના માટે ચૂકશે લોકો લેસન કરશે તો જ આગળ વધશે. કામ તો કરલા જ પડે, છતાં ઘરના બી 5% કરી લઈશે, કાંઈ નહીં કાંઈ લેસન જ કરી લઈશે. ટીવી બી હેરલા, મોબાઈલના પર સમય કાઢીને હેરલા, એકદમ એમાં લાગીને રહેલા. એટલે ધ્યાનથી તમને શિક્ષણ એ જ બહુ મોટા આગળ. આ જય ભારત, ભારત માતા કી. આપણે આભાર, ખૂબ આભાર વ્યક્ત કરીએ, તારીખથી વધારી દઈએ. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો.